ધૂમધકતા તાપમાં રાપર પોલીસની માનવતાભરી સેવા. રાહદારીઓને છાશ પીવડાવી આપી શીતળતા. લોકોએ કરી પ્રશંસા. રાપર કચ્છ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. તાપમાન 42થી 45 ડિગ્રી સુધી પહોંચતા જનજીવન પર તેની સીધી અસર જોવા મળી રહી છે. આવી કાળઝાળ ગરમી વચ્ચે રાપર પોલીસ દ્વારા માનવતાવાદી અભિગમ સાથે સરાહનીય સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. રાપર તાલુકાનું મુખ્ય મથક હોવાથી દરરોજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો વિવિધ કામકાજ અર્થે શહેરમાં આવે છે. લોકોને ગરમીમાં રાહત મળે તે હેતુથી દેના બેંક ચોક સ્થિત ટ્રાફિક પોલીસ ચોકી પાસે રાપર પોલીસ દ્વારા વિશેષ છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં રાહદારીઓ અને વાહન ચાલકોને ઠંડી છાશ પીવડાવવામાં આવી રહી છે. આ સેવા કાર્યનો પ્રારંભ પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. ખટાણાના માર્ગદર્શન હેઠળ તથા ચાંદભાઈ ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા છાશ કેન્દ્ર ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાખી વર્દીમાં ફરજ બજાવતા પોલીસકર્મીઓએ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં, પરંતુ સમાજ પ્રત્યેની પોતાની સંવેદના પણ વ્યક્ત કરી છે. ધૂમધકતા તાપમાં રાહદારીઓ માટે ઠંડી અમૃત સમાન છાશની વ્યવસ્થા કરી રાપર પોલીસે લોકમિત્ર પોલીસની ભૂમિકા સાર્થક કરી છે. આ સેવાકીય અભિયાન દરમિયાન પીએસઆઈ ફણેજા, પોલીસ કોન્સ્ટેબલ મુકેશસિંહ રાઠોડ, ટીઆરબી જવાનો સહિત પોલીસ સ્ટાફ ખડેપગે હાજર રહ્યો હતો. સાથે જ જગુભા જાડેજા પણ ઉપસ્થિત રહી સેવાકીય કાર્યમાં સહભાગી બન્યા હતા. રાપર પોલીસની આ નવતર અને સંવેદનશીલ કામગીરીને સ્થાનિક રહીશો, વેપારીઓ, વાહન ચાલકો અને રાહદારીઓ તરફથી વ્યાપક પ્રશંસા મળી રહી છે. ગરમી વચ્ચે મળેલી આ માનવતાભરી સેવા લોકો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે. જનતા દસ્તક ન્યૂઝ રિપોર્ટર અનિલ ઠક્કર, રાપર, કચ્છ.